જય મોગલ, જય સોનલ। તો આપણે આજે ઊંધિયું અને પૂરીનો પ્રોગ્રામ રાખ્યો છે। તો આજે આપણે ઊંધિયું બનાવશું અને પૂરી આપણે જોઈ શકો છો તમે અસ્મિતાએ બનાવી નાખી છે, બરોબર। આપણે અસ્મિતાએ પૂરી બનાવી છે અને આપણે ગ્રેવી ને એવું બધું અત્યારે તૈયાર છે। આ ટમેટું અને આ બધું તૈયાર છે આપણે પાસે। આ જો ઊંધિયાની ગોળી છે અને આ બધો મસાલો છે એનો। તો આપણે હવે ઊંધિયું બનાવવાનું ચાલુ કરીશું, બરોબર। તો આપણે ગેસ સળગાવવો પડશે અને આ તવી છે આપણે આમાં જ બનાવશું, કારણ કે હલાવતા ફાવે। આપણે ઘર પૂરતું બનાવવાનું છે એટલે આમાં આપણે મોટું કાંઈ વાસણ જોવે નહીં। આપણે તેલ નાખશું એમાં। આપણે એમાં 3 પાવડા તેલ નાખશું, બરોબર। અને પછી એવું લાગે તો આપણે નાખશું પાછા તેલ એમાં। આ મસાલો છે, જુઓ મસાલો છે, તો આપણે આમાં જોતા પૂરતી મસાલો નાખશું અને એ તમને કહેવામાં આવશે। અને આપણે આ સ્પેશિયલ અને ઊંધિયાનો મસાલો છે, શિવ મસાલો। એ તો બધી દુકાનો ઉપર મળી જ જાય આપણને। અમારી સાથે તમે બને રહો અને ગ્રેવી જો આપણે એવું બનાવવાનું ચાલુ કરી દેવાનું છે। થોડુંક તેલ આવવા દેવું પડશે ને। આપણે આ બાદિયા છે અને તજ છે, બરોબર। આપણે આ તેલ આવી ગયો એમાં નાખી દેવાના છે, એટલે ધીમે ધીમે બળી ન જાય એ રીતના ધીમા તાપે હલાવવાના છે, એટલે એનો સ્વાદ વયો ન જાય, બરોબર। પછી આ ડુંગળી છે, આ ડુંગળી એમાં નાખી દેવાનું। આપણે આ ધીમે ધીમે હલાવતું રહેવાનું છે એટલે બળી ન જાય અને તાપ થોડોક ધીમો કરશું। આ થોડોક વાર પાકવા દઈશું આપણે, મેન વાતમાં બતાવવા। અને આ ગ્રેવી છે ને આપણે બનાવવાની છે, આ ડુંગળી નાખી છે, તો આપણા લાલ થઈ જાય ને થોડી થોડી ત્યાં સુધી એને શેકવા દઈશું અને આપણે ધીમે ધીમે બનાવશું, બરોબર। અમારી સાથે તમે બન્યા રહેજો અને આપણે આખું લાઈવ તમને ઊંધિયું બતાવવામાં આવશે। શેકાઈ ગઈ કે એમ ડુંગળી શેકાઈ ગઈ છે, તો આપણે એમાં ટમેટું ને એવું બધું તમે ગ્રેવીમાં નાખવાનું એ નાખી દો, હાલો। હા એ બગડે નહીં, હું કહું એમ કરવાનું એટલે ન બગડે। હા એ બધું નાખી જ દેવાનું, હાલો। એમાં તાપ ધીમો ધીમો છે ને, હા બસ બસ। હવે ધીમે ધીમે હલાવો એને, ધીમે ધીમે હલાવવાનું। સેજ એવું લાગે તો તાપ ફાસ કરી નાખો, ના ના થોડોક કરી નાખો, વાંધો નહીં, બસ બસ બસ, હાલો। ધીમે ધીમે હલાવો, કારણ કે ટમેટાનું પ્રમાણ તો એ સડી જાય। ડુંગળી ખાસું આપણે ડુંગળી સડાવવાનું જ હોય। બસ તો ઊંધિયું બનશે ફર્સ્ટ ક્લાસ, એમ હવે તો ગરમી તો હલાવો આપણે, તો કાંઈ વાંધો નહીં। જામનું લાલ થઈ જાય ને ત્યાં લગી હલાવતું રહેવાનું। હજી આપણે ઊંધિયું ફર્સ્ટ ક્લાસ બની જશે। હવે આ ગોળી નાખવાની છે, એમાં નાખી દો, હાલો। એટલે એ ઢીલી પડે, આપણે થોડીક ઓલી કડક તળેલી હોય ને એટલે નાખી દો, બસ બધી ગોળી નાખી દો। આપણા ઘરે જ બનાવી છે અને એ ચણાના લોટની બનાવી છે, બરાબર। આપણે ચણાના લોટનો અને બધો કાંઈ ઘર સામગ્રીમાં મસાલો હોય એ નાખેલો છે એમાં અંદર। તો આપણે ધીમા તાપે આને હવે શેકાવા દઈશું અને હલાવતું રહેવાનું છે।
હું આપણે આવા ધીમે ધીમે તાપે આવડવા થઈ ગયું છે. તો આમાં હવે આપણે મસાલા નાખી દઈશું. બરોબર, આપણે બધો મસાલો નાખશું. આ નમક છે જોતા પૂરતી આપણે નાખશું. બરોબર, આ હળદર છે, હળદર જોતા પૂરતી જ નાખશું. પછી આ આપણે ધાણા જીરું છે એ નાખી દઈશું ઉપર. બરોબર, પછી આપણે ગરમ મસાલો છે એ માપસરનો નાખશું અને થોડીક વાર પછી હલાવશું. હવે આપણે ફર્સ્ટ ક્લાસ હમણાં ગોળીને એવું થઈ જાય. સ્વાદ તો આવી ગયો છે, આમનામ જ છે, સુગંધ આવવા માંડી. આપણે પાસે જે આ બે તૈયાર કરેલું છે બટાકાનું ને એનું બધું રીંગણ ને આમાં નાખી દઈશું આપણે. બરોબર, અને આપણે હવે હલાવવું પડશે. આમાં થોડુંક પાણી નાખી દઈએ ને એટલે થઈ જાય હરખું. બરોબર, આમાં હવે પાણી નાખવું પડશે. નાની બેન પાણી લેતા આવો. હવે પાણી નાખી દઈએ ને પછી આપણો જે સીવ મસાલો આપણને તમને દેખાડ્યો ચોખ્ખું એકદમ આપણે પાણી નાખી દઈશું. આમ આપણી પાસે લસણવાળું મરચું કરેલું છે, આપણે મરચું નાખી દઈશું. મરચું નાખી દીધું. બરોબર, અમારી સાથે તમે બન્યા રહેજો. આપણે હમણાં થોડીક વારમાં ઊંધિયું તૈયાર થઈ જાય છે. બરોબર, બંધ કરી દો. તો આપણે અત્યારે હવે ઊંધિયું એવું થઈ ગયું છે અને જમવા પણ બેસી ગયા છે. તો આપણે બધાને જોઈ શકો છો તમે. અને અમારે ટકીબેન તો જુઓ પૂરીને એવું ખાય છે. જુઓ આ પૂરીને એવું હાથમાં છે ટકીબેનના. જો ટકીબેન ઉપડ્યા. જો એ હિસકા 5 પોગી ગઈ છે. અને આપણે જમવા નયનભાઈ બધા હારે બેસી ગયા છીએ. જો આ નયનભાઈ સીતારામ કીધા શ્રીખંડ લેવા છીએ, પાણીના બાટલા ને આ નનકી બેન ને અમારા બા, પછી આ મોટી બેન છે. અને આ તો અમારા બધાને તમે ઓળખો જ છો. આ સ્મિતા પહોંચીએ જો એને એટલો શ્રીખંડ તો થાય નહીં. જો એટલો છે ને એ મારે એમાંથી દેવો જોઈએ તે ખાશીએ. આપણે ઊંધિયું બધું આ તૈયાર થઈ ગયું છે. જુઓ આવા નવા બ્લોકમાં આપણે બન્યા રહેજો અને આવા નવા આપણા વિડીયો આવતા રહેશે. અસ્મિતા તો અમારે જો આ ચાલુ જ છે. એ જો હાલો અહીંયા અમારો બ્લોગ હવે પૂરો કરીએ તો બાય બાય.